તપોપધ્યાને રવિરૂપથાય એસાદિને સોમરહી સુહાય મહાન તે મંગળ પંક્તિ પામે આવે પછી તે બુધના પ્રણામે નિર્ગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા કાતો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા ત્રિયોગ ત્યાકે વડમંદ પામે સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે બાર ભાવના બોધિ ત્યારે વૈરાગ્ય બીજા રામ 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 રચી દિન ત્રણમાં મોક્ષમાળા રહી ઉરે નિષ્કામ કામ કામ શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ મોક્ષના જે પરમાર્થ બંધુ આયુગમાં જે પ્રગટાવનારા યથાર્થ શુદ્ધાત્મ વિચાર તારા. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 108 પૂર્ણ માલિકા મંગલ. માળા છે 108 મણકા હોય છે, એમાં 108મો મણકો છેલ્લો પાઠ તે પૂર્ણ માલિકા મંગલ મોક્ષમાળાનો આ 108મો શિક્ષાપાઠ. કેમ માળાના મણકા 108 જ હોય? કોઈક વખત વિચારણા કરી છે કે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી અનુક્રમે 12, 8, 36, 25 અને 27 ગુણ છે. આમ તો અનંત ગુણ છે આત્માના, પણ મુખ્ય ગુણ આ પંચ પરમેશ્વરીના 108 ગુણનો સરવાળો થાય છે. એટલા માટે એ ગુણની પ્રાપ્તિ માટે વંદે તદ્ગુણ લબ્ધયે, તે ગુણની પ્રાપ્તિ માટે 108 નંબરનો મણકા હોય છે. જૈન હંમેશા 108 રાખે, હિન્દુ ધર્મમાં પણ રાખે. કેટલીક જગ્યાએ 27 રાખે, કેટલીક જગ્યાએ 54 રાખે, કેટલીક જગ્યાએ 108 રાખે. પણ અહીંયા 108ની વાત છે. 108 સદ્ગુણની વાત થઈ. 108 અવગુણ પણ છે. કયા છે? તો કે 108 પ્રકારે હિંસા થાય છે. સમરંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ કૃતકારિત કે અનુમોદિત ક્રોધાદિ ચતુષ્ટય ધરી કે પ્રાતઃકાળની આલોચનામાં બોલીએ છીએ તે મન વચન કાયાથી, ક્રોધમાન માયા લોભથી, કરવું કરાવવું અનુમોદન, આ બધી રીતે સરવાળો કરતાં 108 પ્રકારે સમરમ સમારંભ આરંભ થાય છે. હિંસા થાય છે, દોષ થાય છે, પાપ થાય છે. તે ન કરવા માટે 108 અવગુણ કે પાપથી મુક્ત થવા માટે 108 સદ્ગુણને આપણે સ્વીકારીએ છીએ, પૂજીએ છીએ, માનીએ છીએ. માટે 108 મણકા. અને એ જ અહીંયા માળા હોવાથી જેમ પુષ્પમાળામાં 108 પુષ્પ, એવી રીતે મોક્ષ માળા રચી છે. કૃપાળુદેવે મોક્ષની માળા પહેરાવે છે, ઉપદાનમાં માળા પહેરાવે છે, તે માળા રોપે છે. એવી રીતે અહીંયા 108 મણકા રાખ્યા છે. એટલે 108 પાઠ છે એ મણી છે, મણકા છે. મણકા શબ્દ આવ્યો છે મણી ઉપરથી, મણી, મણિકા, એના પરથી મણકા, એના પરથી આપણે મનકા ફેર કરવાનો છે. તે 108 જોગાનું જોગ છે કે 108 શિક્ષાપાઠ છે. અને આપણે આ મોક્ષમાળાની DVD પણ એનાથી ઊંધું અક્ષર થાય તે 0 તો 0 જ છે, સાયફર ઇઝ સાયફર, એટલે 81 DVDમાં પૂરું કરીએ છીએ. તે આજે પૂર્ણ માલિકા મંગલ. હવે મંગળ શું, પૂર્ણ શું અને માલિકા શું? પૂર્ણ કહેતા જ સમજાઈ જાય પૂરવું અને ભરવું, ખાલી અને ભરેલું. તો આ માળા ભરેલી છે, 108 મણકાથી ભરેલી છે, 108 પાઠથી ભરેલી છે.
108 પુષ્પથી ભરેલી છે, ખાલી નથી. અને હવે અહીંયા પૂર્ણાંક એટલે પૂર્ણ થાય છે, પૂરતી સંખ્યા છે. જેમ એકડે મીંડે 10, એકડો બે મીંડા 100, તેવી રીતે અહીંયા 108 પૂરી થાય છે, માળાનો છેલ્લો મણકો પૂરો થાય છે. તમામે તમામ મંગલ થાય તેવા જ પાઠ મૂક્યા છે. એ પૂર્ણ કહેતા તમામ, પૂર્ણ કહેતા સંપૂર્ણ, પૂર્ણ કહેતા વીતી ગયેલું. આ બધા મંગળ વીતી ગયા છે. કયા મંગળ વીતી ગયા છે? તો મંગળ 3 હોય. કોઈ પણ શાસ્ત્રની રચનામાં એક આદ્ય મંગલ હોય, એક મધ્ય મંગલ હોય અને અંત મંગલ હોય. તો આ અંત્ય મંગલ છે. બીજા બધામાં શરૂઆત થઈ ગઈ છે. પહેલો પાઠથી માંડીને જે કંઈ કહ્યું છે, વચ્ચે આવ્યું છે, તે બધા મંગલ પૂરા થયા. એટલે આ છેલ્લું મંગળ છે, એટલે ત્યાં પૂર્ણ શબ્દ મૂક્યો છે તેમ લાગે છે. આપણી ભાષામાં સમાપ્ત કહીએ છીએ. સમાપ્ત કર્યું છે તે પૂર્ણ, પૂર્ણ કહેતા સમાપ્ત. સમપણે, વ્યવસ્થિતપણે, સમવૃત્તિથી, સમપરિણામે આપ્ત પુરુષના વચન, આત્મામાંથી નીકળેલા વચન તે સમાપ્ત. બધાને અત્યારે સમાપ્ત લખવું યોગ્ય છે નહીં, પણ વ્યવહારમાં રૂઢ થઈ ગયું છે. બધા એમ સમાપ્ત લખી શકે નહીં, સંપૂર્ણ લખી શકે નહીં. છતાં શાસ્ત્ર ગ્રંથ વગેરે પૂરું થાય, કંઈ પણ એવું પૂરું થાય છે તો સમાપ્તિમાં છેલ્લે સમાપ્ત અથવા સંપૂર્ણ એમ લખીએ છીએ. વધારે સમાપ્ત લખાય છે, પણ લખતા વિચાર કરવા જેવો છે, વિવેક રાખવા જેવું છે. આ પૂર્ણ થઈ ગયું. પછી માલિકા. માલિકા એટલે માળાને સંસ્કૃતમાં આપણે માલિકા કહીએ, માલા પણ કહીએ. એટલે માળા આવ્યું કે માલિકા, માળા અથવા ન કેવી હોય તો ગજરો કહીએ છીએ ફૂલનો, તે પણ આવે. પંક્તિ કહીએ છીએ, શ્રેણી કહીએ છીએ, લાઈન કહીએ છીએ, હાર કહીએ છીએ, તે પણ આવે. એટલે અહીંયા એક પછી એક માળા છે, એક પછી એક પંક્તિ છે, એક પછી એક શ્રેણી છે. 107 સુધી પૂરું થયું અને બાકી હતું તો આ છેલ્લે અંત્યમંગલ રૂપે, આ ગજરા રૂપે, આ હાર રૂપે મૂકેલું છે, તે માલિકા છે. અને સાથે સાથે માળ કહીએ છીએ, કોઈ પાકું મકાન હોય અને એની ઉપર જ્યારે કોઈ રૂમ, ખંડ વગેરે જગ્યા બનાવીએ છીએ, પાકે પાયે બનાવીએ છીએ, ચણતર કામ પૂરું થાય છે, પછી આપણે એને માળ કે મજલો કહીએ છીએ. તો આ માલિકા એટલે માળ, ઉપરનો માળ. પાકું મકાન, પાયો કર્યો છે અને પછી ઉપરનો માળ, તે પૂર્ણ માલિકા મંગલ. 107 પાઠમાં મોક્ષે કેમ જવાય તે સમજાવી દીધું છે. મોક્ષના પાયાથી શરૂઆત કરી હતી, મોક્ષની ઇમારત ચણાઈ જાય ત્યાં સુધીની વાત છે. એટલે અહીંયા પૂર્ણ માલિકા મંગળ, પૂરેપૂરો મજલો માળ ચણાઈ ગયો છે અને છેલ્લે મોક્ષની વાત મૂકી દીધી છે. જુઓ, કૃપાદેવના એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, અનંત વાક્યો રહ્યા છે, અનંત વચન, અનંત અર્થ રહ્યા છે. આપણને ઉકલતું નથી. આપણે યથાશક્તિ, યથામતી બાળકો મા બાપ પાસે જે ક્રીડા કરતા હોય તેવી રીતે આપણે બાળ ચેષ્ટા કરીએ છીએ. તો અહીંયા પૂર્ણ માલિકા એટલે આ બધા અર્થ થાય કે પૂરેપૂરી માળા કરી દીધી છે. હવે મંગલ શબ્દ છે. મંગલ એટલે શું જાણો છો, છતાં કહેવાય જાય કે મંગળ એટલે શું? મંગળ એટલે કલ્યાણ, મંગળ એટલે શુભ, મંગળ એટલે સુખ. આ બધા શબ્દો થાય. સંસ્કૃત ભાષામાં, વિશેષ આવશ્યક ભાષ્યમાં જે ક્ષમા, શ્રમણ, જીન, ભદ્ર, ગણીજીએ લખ્યું છે, 12મી સદીમાં ઘણું કરીને થઈ ગયા છે. અને સમર્થ વિદ્વાન, પ્રભાવક પુરુષ, એનું વિશેષ આવશ્યક ભાષ્ય વાંચતા એમ થાય કે જ્ઞાન પર વારી જવાય એવું છે. તેમાં મંગળની વ્યાખ્યા કે જે કયો તે અર્થ મૂક્યો છે, બહુ સુંદર મૂક્યો છે. 7, 8, 10, 11 રીતે મૂક્યો છે. આપણે ધીમે ધીમે વિચારીએ. પહેલામાં પહેલું મૂક્યું કે જે વડે શાસ્ત્ર શોભે તે મંગળ, મંગ્યતે ઇતિ મંગલ. એટલે જે વડે શાસ્ત્ર શોભે છે, મંગળ ન હોય તો શાસ્ત્ર શોભે નહીં. અહીંયા શાસ્ત્રની વાત લીધી છે, ગ્રંથની વાત લીધી છે. બીજું મંગળ શું? તો કે વિઘ્નના અભાવનો નિશ્ચય કરીએ તે મંગળ, એટલે કે મન્યતે ઇતિ મંગળ. હવે શાસ્ત્ર રચવા બેઠા છીએ, પૂરું કરવા બેઠા છીએ, તો એમાં અભાવનો નિશ્ચય, વિઘ્નના અભાવનો નિશ્ચય કે હવે મને કોઈ હરકત નડે નહીં, કોઈ અડચણ મુશ્કેલી આવે નહીં, કોઈ બાધા મુશ્કેલી પમાડી શકે નહીં, કોઈ વિઘ્ન ન આવે અને આ હું લખીને પૂરું કરી દઉં, તેવો જે ભાવ, તેના માટે મંગલ કરાય છે, મંગલાચરણ કરાય છે. એટલે વિઘ્નના અભાવનો નિશ્ચય કરવો તે મંગળ. ત્રીજું છે કે જેથી હર્ષ થાય તે, આનંદ થાય તે મંગળ. આપણને કોઈ પણ સમાચારથી હર્ષ થાય, આનંદ થાય તો તે મંગળ. એટલે અહીંયા મોદ્યંતે ઇતિ મંગલ, એટલે જે ખુશ કરે છે, જે હર્ષ લાવે છે તે મંગળ. ત્યાર પછી મૂક્યું છે કે જેથી નિશ્ચિંતપણે શાસ્ત્રનો પાર પમાય, તાગ પમાય અને ખુશી થાય, આનંદ થાય, આત્માને આત્માનો આનંદ પ્રાપ્ત થઈ જાય, તે મોદંતે. તેના પરથી મોદક શબ્દ આવ્યો, એટલે કે લાડવા. તો અહીંયા જેથી નિશ્ચયપણે શાસ્ત્રનો પાર પમાય માટે મંગળ કરવામાં આવે છે. એમનેમ કરવામાં આવતું નથી, એ પ્રયોજનભૂત છે. એનો અર્થ રહેલો છે કે મંગળ શા માટે કરીએ છીએ. ત્યાર પછી જેનાથી પૂજાય છે તે મંગળ, જેથી પૂજાય છે તે મંગળ, મહ્યંતે
અર્હ એટલે પૂજવું, પૂજાવું અને પૂજવા યોગ્ય, તેના પરથી મહ્યંતે આપણે મહત્તત્વ, મહનીય કહીએ છીએ, મહઃ કહીએ છીએ, તો અત્યંત પૂજવા યોગ્ય તે, તો જેથી પૂજાય તે મહ્યંતે, એ પણ મંગળનો અર્થ છે. છઠ્ઠો અર્થ મૂક્યો છે કે મને મામ ગાલયતી, મને જે સંસારથી ભાવમળથી ગાળી દે તે મંગળ, મને સંસારથી છોડાવી દે, સંસારથી રક્ષા કરી દે, અને ભાવથી અને ભવથી, ભાવમળથી એટલે કે રાગ દ્વેષ અજ્ઞાને ભાવમળ છે, અને સાથે સાથે ભવથી પણ બચાવી લે, એટલે હવે એકેય ભવ ન અજો, એકેય ભાવ ન અજો, ભાવમળ ન અજો, એટલે રાગ દ્વેષ અજ્ઞાન ન અજો. એટલે બહુ સુંદર માગી લીધું છે મંગલ શબ્દ પાસેથી, મામ ગાલયતી. આ મામને, મકારને જે ગાળી નાખે છે, ગલતીને જે દૂર કરી દે છે, ગાળી નાખે છે તે. સાતમું છે જેથી શાસ્ત્ર રચવામાં વિઘ્ન ન થાય તે, મા ભૂતગલહ. હવે એવું કંઈ થજો નહીં કે જેથી શાસ્ત્રમાં વિઘ્ન થાય. એવો જ અર્થ કે આ શાસ્ત્રનો નાશ ન થાય. માનો કે રચાય તો જાય, પણ પછી એનો નાશ ન થાય. મા ભૂતગલહ, ફરીથી ગળી ન જાય, હવે એનો નાશ ન થાય, એ પણ મંગળ છે. જે મોક્ષનો માર્ગ પમાડે તે મંગળ છે. માર્ગ લયનાથ, માર્ગ કહેતા અહીંયા મોક્ષ માર્ગની જ વાત છે. એમાં લય પામી જાય, એમાં સમાઈ જાય, પણ નાશ ન પામે. અને જે મોક્ષ માર્ગ સુધી લઈ જાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવે, ને પમાડે, અને તેમાં જ રાખે, તેમાં જ લઈ લીન રહે, તે મંગળ છે. ત્યાર પછી 10મો છે કે જે ધર્મને, કલ્યાણને, સુખને લાવે છે તે મંગમ લાતી, લાતી લાવે છે. મંગમ એટલે કલ્યાણને, સુખને અને મંગળને. અને છેલ્લો 11મો છે કે ગતિ અર્થમાં મંગ ધાતુ છે, એટલે જ્યાં ગતિ, પ્રગતિ, જવું, ગમન કરવું આવે, ત્યાં હંમેશા જાણવું, પ્રાપ્ત કરવું આવે છે. એટલે ગતિની સાથે પ્રાપ્તિ રહેલી છે, એટલે મંગળ એટલે જ ત્યાં ગતિ જ કરે છે, જાય છે એટલે જાણે છે અને પ્રાપ્ત કરે છે. પોતે પોતાના આત્માના ઉપયોગમાં જાય છે, ગતિ કરે છે, પ્રગતિ કરે છે, પ્રાપ્તિ કરે છે, તત્વની પ્રતિપત્તિ કરે છે. તે બધું શેમાં થાય છે? તો કે તે જે કરે છે તે મંગળ છે. એટલે આ બધા શબ્દો શીખવા જેવા, સમજવા જેવા છે. એક અર્થ બરાબર બંધ બેસતા છે. જ્ઞાની પુરુષની જીનાગમની વાણી છે, આપણા કરેલા અર્થ નથી. એટલે 11નો આંકડો મહાશુકનિયાળ ભારે શુકનવંતો, એટલે મહામંગલ થઈ ગયું તે 11ના અર્થથી. હવે પદાર્થની વ્યાખ્યા કઈ રીતે થાય? તો કે કાં તો તત્વથી થાય, કાં તો પર્યાયથી થાય, કાં તો ભેદથી થાય. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ તત્વ, એની વ્યાખ્યા કેવી રીતે થાય, એનું ઓળખાણ કેવી રીતે થાય? તો અહીંયા તત્વ કહેતા સ્વરૂપથી થાય, પર્યાય કહેતા પર્યાય શબ્દોથી થાય, જે સમય સમયે પલટાય છે. સમાન અર્થી શબ્દોને, અર્થને આપણે પર્યાયવાચી શબ્દ કહીએ છીએ, તેનાથી થાય. અને ભેદ એટલે પ્રકારથી થાય. આ બધી કોની વાત છે? નામ સ્થાપના દ્રવ્ય ભાવથી નિક્ષેપ છે, તેમ નામ સ્થાપના દ્રવ્ય ભાવથી મંગળ થાય છે. એટલે આ મંગળ શબ્દની વાત છે કે મંગળની વ્યાખ્યા, મંગળનું સ્વરૂપ, મંગળના ભેદ વગેરે છે. તે નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ભાવથી વગેરેથી. અહીંયા આપણે આટલો જ વિચાર કરીએ છીએ અને આગળ જઈએ છીએ. તો આપને પ્રશ્ન થાય કે નહીં? ઘણાને પ્રશ્ન થાય છે કે શાસ્ત્ર કરતાં મંગળાચરણ શા માટે કરે છે, અથવા મંગળાચરણ શા માટે લખે છે, એટલે કે મંગળ શા માટે કરે છે. શાસ્ત્ર કરતાં જ્ઞાની પુરુષ છે, વળી જે શાસ્ત્ર રચે છે તેમાં જ્ઞાન છે, તો જ્ઞાન પવિત્ર છે, પોતે પવિત્ર છે. એમાં અમંગળ, અશુભ, અશુકન જેવું કાંઈ છે જ નહીં, તો પણ મંગલાચરણ કેમ કરે છે? તો એનો જવાબ આપે છે કે હંમેશા શાસ્ત્ર કરતાં એ મંગલાચરણ કરવું જ જોઈએ, કેટલાક દોષોનો પરિહાર કરવો જ જોઈએ. એમાં આદિમંગલ, મધ્યમંગલ અને અંત્યમંગલ. આદિમંગળ એટલા માટે કરે છે કે નિર્વિઘ્ને આ શાસ્ત્ર અને એના અર્થનો પાર આવે, પૂરું થાય. મારે જે કંઈ કહેવું છે, લખવું છે, તે હું લખી શકું, એટલા માટે તે આદિમંગલ કરે છે. પોતે લખવાનો પ્રારંભ કરે છે, બહુજન હિતાય કરે છે, પોતાને સ્વાધ્યાય થાય છે, સાથે સાથે જગતના જીવોને આપી દેવું છે માટે કરે છે. અને નિર્વિઘ્ને આ પૂરું કરવું, પાર આવે, એનો તાગ પામું, એટલે કે પૂરેપૂરું લખી શકું, રચી શકું, એટલા માટે શરૂઆતનું મંગલ તે આદ્ય મંગલ. પછી મધ્ય મંગલ શું કામ કરે છે? તો કે મેં શરૂ તો કરી દીધું છે, આરંભે તો શુરા છીએ, પણ પછી એમાં સ્થિરતા જળવાઈ રહે, એને નિર્વાહવું જોઈએ. એ જે ઉપયોગથી, જે સ્થિરતાથી શરૂઆત કરી છે, જે લક્ષ્યથી સ્થિરતા કરી છે, શરૂઆત કરી છે, તે ટકી રહે, એનો નિર્વાહ થાય, મેન્ટેન થાય, પોતાને લખવાનો ઉત્સાહ પણ ટકી રહે, પુરુષાર્થ ટકી રહે, એટલા માટે મધ્ય મંગલ છે. અને ત્યાર પછી અંત્ય મંગલ છે. એની શું જરૂર છે? તો
તો કે આ જે લખાય છે તે પૂરું તો થઈ રહ્યું છે, પૂરું થઈ ગયું, છેલ્લા પાઠ સુધી આવી ગયા, પણ શિષ્ય પ્રશિષ્ય એના શિષ્ય એટલે સંતાનિયા શિષ્ય એટલે કે છેક સુધી પરંપરામાં જે કોઈ શિષ્ય છે, શિષ્ય થાય છે તે શાસ્ત્રાર્થમાં એનો વિચ્છેદ ન થાય માટે જે કાંઈ લખાય છે તે શાસ્ત્ર કે અર્થ એનો વિચ્છેદ ન થાય, નાશ ન થાય, પણ શિષ્યની પરંપરાથી એમને એમ અકબંધ જળવાઈ રહે, ઘડીબંધ સિલસિલાબંધ બધું જળવાઈ રહે, તેટલા માટે અંત્યમંગલ છે. શાસ્ત્ર પૂરું થઈ જાય છે, પણ પછીનું શું, પછીની શું પરિસ્થિતિ થશે તો કે પછી નાશ ન પામે, વિચ્છેદ ન જાય અને એકને એક બીજા પાસેથી, બીજાથી ત્રીજા પાસેથી, માનો કે લેખિત સ્વરૂપે કદાચ નાશ પામવાનું થાય તો પણ કોઈ વ્યક્તિએ બીજા વ્યક્તિને, બીજીએ ત્રીજી વ્યક્તિને એમ મુખપાઠ કંઠસ્થ કરી દીધું હોય, કાનોકાન સાંભળ્યું હોય તો એવી રીતે પણ એની પાસે રહે, એનું અસ્તિત્વ રહે, એટલા માટે શાસ્ત્રનું અંત્યમંગલ છે. તો આ શિક્ષાપાઠ 108 પૂર્ણ માલિકા મંગલ, આ શીર્ષક જ કૃપાળદેવે ઉત્તમ યોજેલું છે. આગળ જઈએ. ઉપજાતિ છંદમાં લખ્યું છે, કેટલાક જુદા જુદા રાગ છંદ છે, તેમાં ઇન્દ્ર વજ્રને મળતો આ ઉપજાતિ છંદ છે. નહીં જેવી એકાદ માત્રાનો જ ફરક આવે, દીર્ઘનો જ કે રસ્વનો જ ફેર છે, બાકી ફેર આવતો નથી. સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી વગેરે ઉપજાતિ છંદમાં જ લખેલું છે. બહુ જ કરુણ ભાવથી ગાઈ શકાય તેવું સુંદર છંદ છે. અને છેલ્લે મંગલ કરે છે એટલે આર્દ્રતાથી, કરુણતાથી, કોમળતાથી ગાઈ શકાય તેવું છે. શબ્દ પણ સુંદર છે. ઉપજાતિ, જાતિ શું તો કે જીવની જાતિ સામાન્યપણે એક જ છે, તે આત્મા છે. કોમન સબસ્ટન્સ દરેક આત્મા છે, જીવ છે, જંતુ છે, ભૂત છે, સત્વ છે, એની પાસે આત્મા છે, આત્મા પાસે ઉપયોગ છે. અને ઉપજાતિ, આત્મા આત્માની પાસે જઈને બેસે, ઉપયોગ એની પાસે જ હતો પણ એ સત એની પાસે જ હતું, લાગતું નહોતું. હવે મોક્ષમાં જાય છે, આત્મા એકલો આત્મા થઈને બેસે છે, એક જ તત્વ હોય એમ બેસે છે, એવી અદાથી બેસે છે, શાશ્વત કાળથી સુધી બેસે છે. તેનું નામ આત્મા, સિદ્ધાત્મા, મુક્તાત્મા. સંસારમાં બદ્ધ હતો, આબદ્ધ હતો, એમાંથી છૂટી ગયો, મુકાઈ ગયો, મુક્ત થઈ ગયો. પછી પોતે પોતાના જાતભાઈ કોણ છે તો કે બીજા બધા સિદ્ધાત્મા થઈ ગયા છે. તે પોતે પણ આત્મા જ છે અને બીજા પણ આત્મા છે, સર્વજીવ છે. સિદ્ધ સમ, જે સમજે તે થાય. તો અહીંયા મોક્ષ સ્વરૂપ છે, કેમ કે મોક્ષનું સ્વરૂપ સમજાઈ ગયું છે, પોતાનું સ્વરૂપ સમજાઈ ગયું છે, જીન સ્વરૂપ, નિજ સ્વરૂપ સમજાઈ ગયું. જે સ્વરૂપ સમજ્યા નહોતા, સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આજ સુધી દુઃખી થયા, હવે મોક્ષમાળા પહેરવાની વારો આવ્યો. એટલે ત્યાં સુધી જવા માટે ઉપજાતિ, જાતિબંધુ પાસે, જાતભાઈ પાસે, પોતે પણ જે જાત ધરાવે છે તે આત્મા, એ શુદ્ધાત્મા થઈને, સિદ્ધાત્મા થઈને, મુક્તાત્મા થઈને શાશ્વત કાળ, સનાતન કાળ માટે સ્થિતિ કરે છે, તે ઉપજાતિ. એટલે જાણે કે આ છંદનું નામ પણ એમાં જ એનો અર્થ સૂચવી દે છે. આગળ જઈએ. તપોપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય. 7 વારથી કૃપાળદેવે મોક્ષ માર્ગ મૂકી દીધો છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો પહેલું મૂક્યું છે રવિરૂપ થાય. તપોપધ્યાને, આ તપોપધ્યાન શું? તપ વત્તા ઉપ વત્તા ધા, તપ વત્તા ઉપધ્યાન શબ્દ. ઉપધ્યાનનું આપણે વ્યવહારમાં ઉપધાન કરી નાખ્યું છે. કેટલાકે ઉપધાનની માળા પહેરી પણ હશે, કેટલાકને પહેરવાના ભાવ મનમાં રહી ગયા છે. એ તપોપધ્યાન શું તો કે પ્રાકૃત કે અર્ધમાગધી ભાષામાં, શાસ્ત્રોમાં, ખાસ કરીને સમવાયંગ સૂત્રમાં તવો વહાણમ શબ્દ આવે છે, એના ઉપરથી આ તપોપધ્યાન થયું. તવો વહાણ એટલે તવ એટલે તપ અને વહાણ એટલે ઉપધ્યાન, ઉપધાન. તો અહીંયા શું છે તો કે તપોપહાણ, તપોપધ્યાનનો સાદો અર્થ તો, શબ્દનો અર્થ તો તકિયો થાય છે, કે જેના આશ્રયે, જેના આધારે લઈ શકાય, કંઈક કરી શકાય, તે તકિયો. અહીંયા શું છે તો કે તપ અને ધ્યાનના આધારે, તપ અને ધ્યાનના આશ્રયે આત્મા છેક સુધીનો માર્ગ પકડી લે છે, મોક્ષે જઈ શકે છે. એટલે ત્યાં તકિયો અર્થ બરાબર બેસે છે, સીધો સાદો છે પણ મહત્વનો છે. વળી તપોપધ્યાન એટલે તપ અને ધ્યાન અને સ્વાધ્યાયની જ્યાં વિશેષતા છે, મુખ્યતા છે, સર્વોત્કૃષ્ટતા મનાય છે. તપાચારનો 8મો ભેદ ત્યાં તપોપધ્યાન, તપ વત્તા ઉપધાન છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયનું મહાત્મ્ય જેમાં સ્વીકાર્યું છે તે તપોપધ્યાન છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર. આ ભાવના બોધનો અંત અને મોક્ષમાળાની શરૂઆતમાં લખેલું, એટલે શરૂઆત પહેલાં ને ભાવના બોધના અંતે વૈરાગ્યની 12 ભાવના કૃપાળદેવે યોજી મૂકી, આપણને મૂકી, આપણા માટે મૂકી. ત્યાર પછી છેલ્લું કન્ક્લુઝન શું મૂક્યું? જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય.
એના જ્યાં જ્યાં ઉત્તમ વિચાર કરશે અને એવી ભાવના જે કરશે તે ભાવથી પાર થઈ જશે. એટલે ત્યાં વૈરાગ્ય ભાવનાનું જ મહાત્મ્ય મૂક્યું. અને વૈરાગ્ય ભાવના કે બારે ભાવના કે ચાર પાયાની ભાવના જેમાં સમાય છે, જેના આધારે થાય છે, તે એક જ શબ્દ તે મંત્ર રૂપે આપ્યો, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે હવે તપોપધ્યાનની વાત વિચારવાની છે કે તપ ઉપ અને ધ્યાન શબ્દથી લીધું. તપ શું? સ્વરૂપમાં તપવું તે તપ. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યાર પછી જ તપથી કર્મોની નિર્જરા થાય છે. બાકી અકામ નિર્જરા જુદી વાત છે, સકામ નિર્જરા જુદી વાત છે. ઇન્ટેન્શનલી, ભાવપૂર્વક, ઇરાદાપૂર્વક, શુદ્ધ ભાવથી, અગર કોઈ પણ ભાવથી, શુભ ભાવથી, ઉપયોગથી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી જે કર્મની નિર્જરાનો પુરુષાર્થ છે, જે તપશ્ચરણ વગેરે છે, તે કહેવાય છે. તે બાળ તપ કે અજ્ઞાન તપ કહેવાતું નથી. ત્યાં સુધીનું બધું કર્મની નિર્જરા થાય કે ન થાય, પણ બાળ તપ, અજ્ઞાન તપ શાસ્ત્રોક્ત દૃષ્ટિએ તો સમ્યક દર્શન પછી જ તપથી કર્મોની નિર્જરા થાય છે. ત્યાં સુધી ન કરવું એમ નથી, પણ ઇન્દ્રિયોને, મનને સંયમમાં રાખવા માટે જરૂર કરવાનું છે, આત્માર્થે જરૂર કરવાનું છે. પણ તેનાથી કર્મો ખપાવી દઉં, કર્મ ખપી જશે એમ તો નથી. એ ખાસ વાત ધ્યાનમાં લેવાની છે. તપ વત્તા ઉપ વત્તા ધ્યાન છે, તપોપધ્યાન છે. ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન થયું. પાંચમા ગુણસ્થાનકે દેશવીરતિ, એટલે કે અંશે પણ ત્યાગ, વ્રત, નિયમ લઈ શકે છે, શ્રાવક બન્યો. ચોથે અવિરતિ સમ્યક દૃષ્ટિ, પાંચમે દેશવીરતિ શ્રાવક, અને છઠ્ઠે સર્વવીરતિ, એટલે કે સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા લઈને, ચારિત્ર લઈને, સંયમ લઈને વિચરે છે. તે આપણે જાણીએ છીએ. પછી છઠ્ઠા ગુણસ્થાનકે પ્રમત્ત ગુણસ્થાનક કીધું, ત્યાંથી સાતમે ગુણસ્થાનકે અપ્રમત્ત ગુણસ્થાનકમાં જાય છે. છઠ્ઠા સાતમા વચ્ચે ઘણું ઝીલતા ઝૂલતા છેવટે સાતમા ગુણસ્થાનકે સ્થિતિ કરે છે. સાતમા ગુણસ્થાનક એટલે અપ્રમત્ત ગુણસ્થાનકની વાત આવી. અહીંયા જે શરૂઆત કરી છે તે પરમ કૃપાળુદેવે આ મંગલમાં સાતમા ગુણસ્થાનકથી ઓનવર્ડ્સ આગળ બધી શરૂઆત કરી છે. તપોપધ્યાને રવિરૂપ થાય. હવે રવિરૂપ એટલે રવિ કહેતા રૂવત્તા ઈ સૂર્ય, બધા જ જાણે છે. ઈતવાર કયો કે દિતવાર કયો, આદિત્યવાર ઉપરથી ઈતવાર દિતવાર થઈ ગયું અને તે જ સૂર્ય છે. ઘણા વર્ષ સુધી બધા રવિવાર ઘરમાં બોલતા, પણ નહીં, ઈતવાર કે દિતવાર જ બોલતા, અને એ જ સાચું મનાતું. હજુ પણ કેટલાક મુરબ્બીઓ દિતવાર ઈતવાર બોલે છે, કેમ કે આદિત્ય ઉપરથી આવ્યું. તો આ રવિવાર, રવિ કહેતા સૂર્ય, સૂર્ય કહેતા તપે છે. શેનાથી તપે છે? જ્ઞાન વડે તપે છે. જ્ઞાનનો પ્રકાશ છે, જ્ઞાનનો પ્રભાવ છે, જ્ઞાનનો પ્રતાપ છે. સમ્યક દર્શન તો થઈ જ ગયું છે, પણ જ્ઞાન ઉત્તરોત્તર વધતું જાય છે, દશા વધતી જાય છે. તો ચોથે ગુણસ્થાનકે રહેલો સાતમા ગુણસ્થાનકનો વિચાર કરી શકે છે, દશા પામી શકે છે, દશાનો ચિતાર ખડો થાય છે. સાતમે ગુણસ્થાનકે રહેલો 13મા 14મા ગુણસ્થાનકે શું હોય તે કલ્પી શકે, વિચારી શકે, એને આવકારી શકે છે. ચોથાવાળો સાતમાનો વિચાર કરે, સાતમાનો 14માનો અને 13માનો વિચાર કરી શકે. બાકી ચોથેય ના આવ્યો હોય અને 13મા 14માની મોટી મોટી ડાઈ વાતો કરે તો એમાં મેળ પડતો નથી. વાત કરીએ કલ્યાણ નથી, વાત છે માન્યાની. જો માનશે તો કલ્યાણ છે. દશા હોય તો નિષેધવાની જરૂર નથી, પણ ન હોય તો માની લેવાનું કોઈ કારણ નથી. દશા હશે તો ફળ થશે, બાકી નહીં. તો અહીંયા રવિવારની વાત કરતા હતા, એટલે સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનકથી આગળની વાત છે. સાતમા ગુણસ્થાનકે અપ્રમત્ત દશામાં આવી ગયા છે. અપ્રમત્ત ગુણસ્થાનકે સાતમા ગુણસ્થાનકના અંતમાં કેટલાક જીવ છે તે નીચે જતા રહે છે, એટલે કે છઠ્ઠે ગુણસ્થાનકે જાય છે, કેમ કે હિંચકા જેવું છે, પ્રમત્ત અપ્રમત્ત અવસ્થા છે. કેટલાક જીવ પ્રબળ પુરુષાર્થ કરી સાતમે ગુણસ્થાનકેથી આઠમે ગુણસ્થાનકે જાય છે, એટલે કે શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરી શકે છે. ત્યાં રવિરૂપ થયા છે, સૂર્યપ્રકાશ તપે છે. અને સાતમી દૃષ્ટિની વાત કરી છે અહીંયા. 8 યોગ દૃષ્ટિની સાથે ખાસ સંબંધ છે, એટલે વિચારવા જેવું છે. તો સાતમી અર્કપ્રભાસમાં, બોધપ્રભામાં, ધ્યાનપ્રિયાએ દીઠી રે, અને ભવિકા વીરવચન ચિત્ત ધરીએ. તો અર્કપ્રભા એટલે સૂર્યના કિરણ જેવો જ્યાં બોધ છે, એ સાતમી દૃષ્ટિની વાત છે. સાતમી દૃષ્ટિએ પહોંચાડી દીધા છે. સમ્યક દર્શન પછી એ પાંચમી દૃષ્ટિ, અને ત્યાંથી અહીંયા સાતમી દૃષ્ટિ. એટલે ત્યાં અપ્રમત્તના અંતે સાતિશય અપ્રમત્ત જે કોઈ છે તે શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરે છે. શ્રેણી માંડે છે એટલે ત્યાં અપૂર્વકરણ, દ્વિતીય અપૂર્વકરણ થાય છે. એક સમ્યક દર્શન વખતે પહેલું સમ્યક દર્શન થયું ત્યારે અપૂર્વ એવા ભાવ વેદ્યા હતા, જેથી અપૂર્વ ભાન થયું, અપૂર્વ સમ્યક્ત્વ થયું. એ ચોથા ગુણસ્થાનકે થયું. પણ અહીંયા આઠમા ગુણસ્થાનકે
જ્યારે શ્રેણી માંડે છે ત્યારે દ્વિતીય ઉપશમન કહેવાય છે, દ્વિતીય અપૂર્વકરણ કહેવાય છે, અને તે ભાવ થાય છે. તો એ શ્રેણી માંડતા માંડતા જે પુરુષાર્થ કરે છે તેને અહીંયા રવિરૂપ બોધ કહીએ છીએ. ત્યાં હંમેશા સાતમા ગુણસ્થાનકે એનો બોધ જે કંઈ હોય છે એ સાચો જ હોય છે, એનું ધ્યાન સાચું જ હોય છે. ધ્યાન સદા હોય સાચું, સદાકાળ માટે ધ્યાન હોય છે, એ ધ્યાનસ્થ જ હોય છે. સાતમા ગુણસ્થાનકના અંતે જે સાતિશય પ્રમત્ત છે તે આઠમે ગુણસ્થાનકે જાય છે, શ્રેણી માંડે છે, તેને હંમેશા ધ્યાન હોય જ છે, સદૈવ ધ્યાન છે. ક્યારેય આત્મા તત્વ નથી એમ નથી, એના ધ્યાનમાં જ છે. વળી ધ્યાન સદા હોય સાચું, સાચું જ ધ્યાન છે. વળી ત્યાં શું થાય છે, આગળ જતાં જતાં અસંગ અનુષ્ઠાન ઉપજે છે. અસંગ અનુષ્ઠાન એટલે શું? આઠમી દૃષ્ટિ જ યાદ કરવાની છે. તો કે કોઈનોય સંગ નથી એવી કોઈ પણ ક્રિયા પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે તે અસંગ અનુષ્ઠાન શબ્દથી બેસે છે. તેમ આસંગ છોડી દે છે, આસંગો છોડી દે છે, આસક્તિ છોડી દે છે, એટલે કંઈક રહેતું નથી, આત્માને આત્મા રહે છે, તે અસંગ અનુષ્ઠાન. એનું દૃષ્ટાંત આપે છે કે કુંભારના ચાકડા ઉપર જેમ કાંઈ ફેરવ્યું હોય, મૂક્યું હોય, પછી હાથ લઈ લે તો પણ એ ચક્ર ચાકડો થોડા સમય સુધી તો ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. કોઈનો હાથ નથી, કોઈની પ્રેરણા નથી, પણ તે ફર્યા કરે છે. એ કોની શક્તિ? વિચારવા જેવું છે. તો કે ચાક ફેરવીને મૂકી દીધો છે, કુંભારે ચાક ફેરવ્યો એટલે આત્મા છે, કુંભાર ચેતન છે, એની શક્તિ, એણે એ કર્યું માટે એ પ્રમાણે થયું. પણ એણે તો પછી હાથ લઈ લીધો છે તો પણ કેમ ફર્યા કરે છે? તો કે પૂતગલમાં પણ એટલી શક્તિ છે એટલે ફર્યા કરે છે. માત્ર આત્માની શક્તિ નથી, બંને શક્તિ ભેગી થઈ. એવી રીતે કહે છે કે જે ધ્યાનસ્થ છે, ધ્યાન મુદ્રામાં જ છે, એ ધ્યાનમાંથી બહાર આવે એમ લાગે તો પણ ધ્યાન તો એને છે જ, અને ધ્યાનની ક્રિયા કે સંસ્કાર કે પ્રકૃતિ કે પ્રવૃત્તિ છે એનું બળ તો ચક્રની જેમ ચાલુ જ રહે છે. એટલે કે જે વસ્તુ આપણે કોઈ વખત જોઈ હોય અથવા સાંભળી હોય તો એના સંસ્કાર સ્વપ્ના રૂપે કે વિચાર રૂપે આપણને સતત રહે છે, મન પર આવ્યા જ કરે છે, છવાયા જ કરે છે, રહ્યા જ કરે છે. એવી રીતે જે ધ્યાન જામી ગયું છે, આત્મધ્યાનની વાત ચાલે છે, તો એના સંસ્કારનું બળ છે, એના સંસ્કારની શક્તિ છે, એટલે એનું ધ્યાનનું ચક્ર પણ જાણે ચાલ્યા જ કરે છે, અને બધી જ પ્રવૃત્તિ સહજ ભાવે થયા કરે છે. આ અસંગ અનુષ્ઠાન છે, અને અસંગ અનુષ્ઠાન રૂપી સત પ્રવૃત્તિ પદ છે, અને તેમાં જીવીએ છે. તે સાતમી દૃષ્ટિ એટલે કે પ્રભા દૃષ્ટિની વાત ચાલે છે. કેમ કે આપણે રવિરૂપ થાય સમજવાનું છે. સૂર્યના કિરણની, સૂર્યના પ્રભાની વાત ચાલે છે. તો સાંખ્ય દર્શનવાળા એને પ્રશાંત વાહિતા કહે છે, બૌદ્ધ છે તેને વિષભાગ ક્ષય કે પરિક્ષય કહે છે, શિવપંથી છે તેને શૈવ વર્તમ કહે છે, અને પતંજલિવાળા યોગ દર્શનવાળા છે તેને ધ્રુવ માર્ગ કહે છે. એ આઠે આઠ દૃષ્ટિમાં, આઠમી દૃષ્ટિમાં આ બધા શબ્દો મૂકેલા છે. યશો વિજયજી મહારાજે મૂક્યા છે. કેમ કે જે દર્શન જે માને છે તે કહેવું જ પડે. જૈનાગમ જેને અસંગ અનુષ્ઠાન કહે છે તેને આ બધા દર્શનો જુદા જુદા શબ્દથી નવાજે છે. વસ્તુતા એક છે અને તે અસંગ અનુષ્ઠાન છે, અને ત્યાંથી આગળ જાય છે. આ શ્રેણી માંડી દીધી છે. સાતમા ગુણસ્થાનકેથી આઠમા ગુણસ્થાનકમાં જીવ આવી ગયો છે, અને રવિરૂપ સૂર્યનો પ્રકાશ ખીલ્યો છે, પ્રકાશિત થઈ ગયો છે. અને તે અહીંયા કેવું છે? અહીંયા કેવળ જ્ઞાન કેવું નથી, એ મારે કહેવાનું થાય છે કે અહીંયા કેવળ જ્ઞાન રૂપી સૂર્ય કહીએ છીએ તે પ્રચંડ પ્રખર સૂર્યનો તાપ નથી, મધ્યાહ્ને હજુ ગયો નથી, અને ગયો હોય તો પણ અહીંયા કેવળ જ્ઞાન કહ્યું જતું નથી, હજુ વાર છે. ત્યાર પછી એ સાધીને સોમ રહી સુહાય. જિનાગમ પ્રમાણે સૂર્ય કરતાં ચંદ્ર વિશેષ બળવાન, વિશેષ સામર્થ્યવાન અને વિશેષ પ્રભાવ. કઈ રીતે? તો કે સૂર્યનો પ્રકાશ એના વિના જગતમાં કાંઈ નથી, તેમ છતાં એ પ્રભાવને ઠારે છે કોણ? સૂર્યના પ્રકાશ સામું જોઈ શકાતું નથી, ગ્લેર આવે છે, આંખને પરતાપો લાગે છે, કેટલુંક થઈ શકતું નથી. જ્યારે ચંદ્રની ચાંદની શીતળ અને પવિત્ર લાગે છે. શું કામ? તો કે સૂર્ય કરતાં એ ચંદ્ર ગ્રહ દૂર પણ રહેલો છે, ડિસ્ટન્સ પણ વધારે છે એટલે દૂર લાગે છે, સાથે સાથે એની ઠંડક છે, એનો પ્રકાશ છે. એવો જ કંઈક કર્મનો ઉદય છે, નામકર્મનો ઉદય છે, જ્યોતિષકાયના દેવ છે, તો અહીંયા ચંદ્ર સાથે સરખાવ્યું છે. સોમ એટલે ચંદ્ર. સુ મનસ, સુ વત્તા મન શબ્દ છે, બહુ સરસ શબ્દ છે. સુ જ્યાં આવે ત્યાં શ્રેષ્ઠની જ વાત હોય અને અમૃતની જ વાત હોય, તો ત્યાં ચંદ્ર કહેતા, સોમ કહેતા અમૃત, ચંદ્ર, કિરણ, કપૂર, જે કયો તે ચોખ્ખું કરી નાખે, તે જળ. આ બધી લૌકિક શુદ્ધિમાં પણ જળ અને કપૂર વપરાય છે, કિરણ પણ વપરાય છે. એવી જ રીતે આ બધા શબ્દો આવેલા છે. તો અહીંયા યજ્ઞમાં ઉપયોગી સોમલતા કે સોમરસ વપરાય છે,
તે પણ કહી દીધું છે કે અહીંયા પણ આ કર્મોને બાળી નાખવાનો યજ્ઞ જ માંડેલો છે, તો એમાં પણ આ સોમરસ જોઈએ છે. એટલે સોમને આ બધા જ અર્થ બેસે છે. કૃપાળદેવના જ્ઞાન પર વારી જવાય કે જુઓ તો ખરા, રવિમાંથી સોમમાં લઈ ગયા. એ સાધીને સોમ રહી સુહાય, ત્યાં સુધીનો પુરુષાર્થ કરી દીધો છે. 7મી દૃષ્ટિ અને 7મું ગુણસ્થાનક, ત્યાંથી 8મું ગુણસ્થાનક શ્રેણી માંડી દીધી છે. શ્રેણી માંડ્યા પછી શું પડી જાય કે ઉતરી જાય? તો એમ તો નથી. તો 8, 9, 10, 11 કેવું નથી, 8, 9, 10, 12 અને 13 એ ગુણસ્થાનક સુધીની પ્રગતિ, અને છેલ્લે 14મું તો તે પરાદૃષ્ટિમાં મૂકી દીધું છે. કે પરાદૃષ્ટિ કહેતા 8મી દૃષ્ટિ, અને તેમાં કેવો બોધ હોય તો કે આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ શશી સમ બોધ વખાણુજી. શશી કહેતા પણ ચંદ્ર જ છે. એ પદમાં શું દશા હોય છે, સ્થિતિ હોય છે તો કે એ પદ જ નિરાચાર પદ છે, નિરતિચાર પદ છે. એમાં કોઈ અતિચાર લાગતા નથી, કોઈ દોષ લાગતા નથી, અને નિરાચાર છે, એમાં કોઈ આચાર પણ કરવાના આવતા નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, આ પંચાચારનું પાલન કરવાનું આવતું જ નથી. કેમ કે 7મા ગુણસ્થાનક 7મી દૃષ્ટિમાં જે બોધ પ્રાપ્ત થઈ ગયો છે તે શ્રેણી માંડી દીધી છે. શ્રેણી કહેતા નિસરણી કહેતા સીડી, મોક્ષની સીડી. એક પગથિયેથી ચડતો જાય છે એટલે પાછલું પગથિયું પાછળ રહી જાય છે. અને માનો કે છેલ્લે ચડી જવા સુધીનો પુરુષાર્થ કરી દે છે તો પછી બધું સહજ ભાવે, જે પેલા અસંગ અનુષ્ઠાનની વાત હતી તે સહજ દશાને પ્રાપ્ત છે, સહજ સ્વભાવને પ્રાપ્ત છે. એટલે પૂર્વે કરેલા ધ્યાન, સંસ્કાર, જ્ઞાન પ્રાપ્તિના બળથી એ દશા એમને વયા કરે છે, નિર્વાહ્યા કરે છે, મેન્ટેન થતી જાય છે. ત્યાં કોઈ આચાર પાડવાનું આવતું નથી. જેમ પર્વત પર ચડી ગયા પછી પર્વત ચડવાનો હોતો નથી. પહાડ પર, ડુંગર પર ચડવા માટે નીકળ્યા, મહામહેનતે ચડ્યા, પુરુષાર્થ પૂરો થયો, ચડી ગયા પછી પગથિયા ચડવાના છે, નથી ચડવાના. એવી રીતે આ પહોંચી જાય છે ટોચ ઉપર, એટલે એમને કાંઈ પછી પ્રયાસ, પુરુષાર્થ, આયાસ, પ્રયાસ કાંઈ છે નહીં, પ્રયત્ન નથી. એફર્ટલેસનેસ, આ સહજ સ્વભાવનું સુખ છે કે એની સીમાએ પહોંચી ગયું છે. અને અહીંયા શરૂ શું થાય છે તો કે ધર્મ સંન્યાસ અને યોગ સંન્યાસ. હવે ધર્મ સંન્યાસ શું? આમ તો સંન્યાસ એટલે જે કંઈ ભાવો હોય એને ત્યાગી દેવા, તે તો કે ધર્મ સંન્યાસ પણ કહેવાય, અને તાત્વિક અને અતાત્વિક સંન્યાસ પણ કહેવાય. તો અહીંયા તાત્વિક સંન્યાસ જુદો છે, અતાત્વિક જુદો છે. અતાત્વિક સંન્યાસ એટલે સંસાર ભાવોથી જે કંઈ દીક્ષા લઈ લઈએ, સંયમ લઈ લઈએ, બધું છોડી દઈએ છીએ તે એ અતાત્વિક છે. હજી તત્વની પ્રાપ્તિ જોઈએ તેવી નથી, પણ તત્વ પ્રાપ્તિ માટે કરે છે. જ્યારે તાત્વિક સંન્યાસ શું છે તો કે તત્વની પ્રાપ્તિ થઈ ગયા પછી તત્વનો સંન્યાસ લઈ લે છે. તત્વનો સંન્યાસ લઈ લે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ, 4 પુરુષાર્થ જે પુરુષને વર્જ્ય થઈ જાય છે કે હવે અવધૂત થઈ ગયા, હવે ઓલિયા થઈ ગયા. ઓલિયા પુરુષને બીજું શું હોય, એવા નિષ્પૃહોને શું હોય? એટલે સહજ દશામાં આવ્યા પછી, સહજ સ્વભાવે રહ્યા પછી, ત્યાં સ્થિતિ થયા પછી મોક્ષ સ્વરૂપ જ્યાં થઈ ગયા છે ત્યાં ગુણસ્થાનકે શું કરે અને બીજી બધા ભાવો પણ શું કરે? પોતે જે છે તે છે. જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી. જ્ઞાની જે કંઈ છે તે સહજ સ્વભાવે સ્થિતિ કરેલી છે. તે પોતે જ કૃપાળદેવ જેવા જ અહીંયા મોક્ષ સ્વરૂપે હતા. ત્યાં બીજી શું વાત કરવી? તો ત્યાં ધર્મ સંન્યાસની વાત બહુ સમજવા જેવી છે કે ક્ષયક્ષમ વગેરે જે ભાવો થાય છે, જે કોઈ ભાવો થતા હતા તે ક્ષયોપશમ વગેરે હતા. થોડીક વાર ક્ષય, થોડીક વાર ઉપશમ, કાં તો ક્ષયોપશમ. હવે શું તો કે હવે ક્ષાયિક ભાવને પ્રાપ્ત થઈ ગયા છે. બધા ભાવોનો પણ ક્ષય થઈ ગયો છે, એટલે ક્ષાયિક લબ્ધિ વગેરે પ્રગટી જાય છે. એટલે ધર્મ સંન્યાસ પણ છોડી દેવાનું આવે છે. ધર્મ સંન્યાસ છોડી દેવો એટલે બીજું કાંઈ નથી. કૃપાળદેવ જેવા લખી શક્યા કે મને મોક્ષ સિવાય શું આપવાનો હતો? જેની મોક્ષની ઈચ્છા પણ વિરામ પામી છે એને સત્પુરુષ હવે મોક્ષ સિવાય પણ બીજું શું આપવાનું હતું? તો હવે મોક્ષ સ્વરૂપ જ છે, મોક્ષનો પુરુષાર્થ કરવાનો રહ્યો નથી, એ સહજ સ્વભાવી થઈ ગયા છે. એવી રીતે અહીંયા વાત મૂકી છે. 8 દૃષ્ટિની રીતે લઈએ તો ધર્મ સંન્યાસથી, એટલે ધર્મ શબ્દ કહીએ એટલે ત્યાં ક્ષયોપશમ ભાવ લેવાના છે. એટલે આપણે જે ધર્મ ક્રિયા કરીએ છીએ, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ વગેરે જે ગુણો અને ભાવો છે તે બધા જ ધર્મરૂપે થયા. અને એ ધર્મનો પણ સંન્યાસ કર્યો, ધર્મને પણ છોડી દીધો. કેમ કે ધર્મથી કૃતકૃત્ય થઈ ગયા છે. પોતે જ ઓઢી લીધું, પછી ઓઢવા જવાનું રહ્યું નહીં. પોતે અંગીભૂત કરી લીધું, પોતે ચાદર, બ્લેન્કેટ બધી ઓઢી લીધી, પછી લેવા જવાનું, ગ્રહણ કરવાનું, ઓઢવા પણ રહ્યું નથી. પહાડ પર ચડી ગયા પછી પહાડ ચડવાનું રહેતો નથી. તેમ અહીંયા કૃતકૃત્ય થઈ ગયા. અને તાત્વિક ધર્મ સંન્યાસ, એનું જ નામ સામર્થ્ય યોગ.
ત્યાં સામર્થ્ય યોગ આવ્યો. એટલે હવે આપણે યોગનું સ્વરૂપ સમજવું પડશે. આ ધર્મ સંન્યાસની વાત લીધી અને હવે સામર્થ્ય યોગની વાત લેવાની છે, તાત્વિક સંન્યાસની વાત લેવાની છે. તો એ સાધીને સોમ રહી સુહાય એની વાત કરતા હતા. ત્યાંથી મંગળ ઉપર જવું છે, બુધ ઉપર જવું છે. એટલે પહેલાં સોમની વાત પૂરી કરી દઈએ કે ચંદ્ર ઉપર પહોંચી ગયા, ચંદ્રનું દર્શન થઈ ગયું. કેવી રીતે? તો કે પૂનમનો પૂરેપૂરો ખીલેલો ચાંદ કહેવાય, ચંદ્ર કહેવાય. તો પૂનમના ચંદ્ર સુધી જવા માટે કેવલ જ્ઞાન એને પૂર્ણચંદ્ર કહીએ તો તેને જેમ કહીએ છીએ તેમ એની ઉપર આછું વાદળ આવી ગયું હોય તો તેની પાછળથી જેમ ચંદ્ર દેખાય, તેની પાર જેમ ચંદ્ર દેખાય છે. પૂરેપૂરો દેખાતો નથી, છતાં ખબર છે કે પૂનમનો ચાંદ આટલો જ ખીલ્યો છે, વિકસ્યો છે, પણ નહીં જેવું વાદળ પણ જે આવી ગયું છે અને એ વાદળની પાર ચંદ્ર જોઈ શકાય છે, પણ વાદળ આડું આવે છે. એવો જ આત્માનો અનુભવ છે કે ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય ખાત્મો બોલાવ્યો નથી, એટલે હજુ આભાસ લાગે છે, પ્રતિભાસ લાગે છે, સંપૂર્ણપણે દર્શન થયું નથી. કેવલ જ્ઞાન નથી, કેવલ દર્શન નથી, એ કેવું છે. આખો જ ચાંદો પરિપૂર્ણ જોઈ શકાતો નથી, નહીં જેવું વાદળનું આવરણ છે. એવી રીતે આ ઘાતી કર્મમાં નહીં જેવું આવરણ છે, નહીં જેવો સમય બાકી રહે છે. પણ સહેજ પવન આવ્યો, હવા આવી અને વાદળ ખસી ગયું. બહુ જલ્દીથી વાદળ તો ક્ષણિક હોય છે, પર્યાય બદલાતી હોય છે, ખસતા જાય છે, તો તરત જ પૂર્ણચંદ્રનું દર્શન આપણને થઈ જાય છે. એટલે તેવી રીતે અહીંયા પણ આત્માનો અનુભવ થઈ જાય છે, સંપૂર્ણપણે આત્મ સ્વરૂપ જોઈ જાણી લે છે. યથાખ્યાત ચારિત્ર પૂર્ણતઃ ટુ ઇટ્સ ફુલેસ્ટ પ્રગટી જાય છે. તેનું નામ કેવળ જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, તે અહીંયા થઈ જાય છે. આ ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે. એટલે અહીંયા ધર્મ સંન્યાસ અને યોગ સંન્યાસની વાત લેવાની છે. તો અહીંયા તાત્વિક ધર્મ સંન્યાસ 8મી શ્રેણી, 9મી શ્રેણી, 10મી શ્રેણી, 12મી શ્રેણી, 11મીએ પડવાનું થાય છે. એટલે ક્ષપક શ્રેણીવાળો જતો જ નથી અને તરત જ 12માનો અંતે ક્ષય થાય છે. શું ક્ષય થાય છે? તો કે 10મા ગુણસ્થાનકના અંતે લોભનો ક્ષય થયો હતો, 12મા ગુણસ્થાનકના અંતે સંપૂર્ણ કર્મનો, ઘાતી કર્મનો ક્ષય થાય છે. જુઓ 13મે ગુણસ્થાનકે ક્ષય થાય છે એમ કહ્યું જાય છે, પણ પહેલાં 12મા ગુણસ્થાનકે ક્ષીણ મોહ ગુણસ્થાનક એટલે ત્યાં થાય છે અને ત્યાં એને તરત જ નવલબ્ધિ પ્રગટે છે. ક્ષયોક્ષમ ભાવનો સંન્યાસ, ધર્મ સંન્યાસ લેતા થઈ જતા શું થઈ ગયું? તો કે તરત જ કેવલ જ્ઞાન થાય છે. પહેલાં શું થાય છે? તો કે નવલબ્ધિ પ્રગટે છે. નવલબ્ધિ કઈ પ્રગટે છે? કેવલ જ્ઞાન થાય ત્યારે જ થાય. અહીંયા કેવલ જ્ઞાન થાય ત્યારે થાય એમ કહેવા કરતાં કર્મ ગ્રંથકારો એમ કહે છે કે ક્ષાયિક ભાવનો ત્યાગ કરે છે. ક્ષાયિક ભાવ છે એનો પણ ત્યાગ કરે છે. એટલે કે ક્ષયોક્ષમમાંથી ક્ષાયિક થયું એટલે નવ ક્ષાયિક લબ્ધિ પ્રગટે છે. તે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય અને ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય. આ નવ કેવલ લબ્ધિ પ્રગટી જાય છે. તે 12મા ગુણસ્થાનકના અંતે પ્રગટે છે. બહુ વિચારવા જેવું છે. કર્મ પ્રકૃતિની ગણતરી કરવાની હોય ત્યારે ખાસ યાદ રાખવા જેવું છે. અને ત્યાર પછી 13મે ગુણસ્થાનકે કેવલ જ્ઞાન થાય છે. ને 12મા ગુણસ્થાનકના છેલ્લા સમયે કેટલીક પ્રકૃતિઓ ક્ષય પામતા આ નવ કેવલ લબ્ધિ પ્રગટી જાય છે અને તરત જ એક સમયમાં, આંખના પલકારામાં તો અસંખ્યાત સમય વયા જાય, છતાં પહેલું તે પહેલું, પછી તે પછી, પૂર્વ પર્યાય તે પૂર્વ પર્યાય, ઉત્તર પર્યાય તે ઉત્તર પર્યાય અને તરત જ કેવલ જ્ઞાન થાય છે. અહીંયા આ બધું વિગતમાં લેવાનું કારણ આપણને સમજાય એટલે. અને બીજું કે મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. એટલે અહીંયા મંગળ પંક્તિ શું? મંગળવાર કીધો છે. મંગળ ગ્રહ બધાને નડે, ખબર નહીં કેમ નડે. મંગળ કહેતા જ શુભ અને કલ્યાણ. કોઈ દિવસ કોઈ ગ્રહ નડી શકે નહીં, માનવા યોગ્ય નથી. પણ હવે ગલત માન્યતા લઈને બેઠા છીએ એટલે. તો અહીંયા મંગળ કલ્યાણની પરંપરા સર્જાય છે. એક પછી એક શ્રેણી માંડતા, એક પછી એક પગથિયા ચડતા, એક પછી એક કર્મનો ક્ષય થઈ જતા, જુદા જુદા પ્રકારે પણ એક જ પ્રકારનું આત્માનું સુખ પ્રગટતું જાય છે. તે કેવું છે? એટલે અહીંયા મંગળવાર પણ લઈ લીધો. મહાન તે મંગળ પંક્તિ પામે એટલે જે 8મી શ્રેણીથી પુરુષાર્થની શરૂઆત કરી હતી અને 12મા 13મા સુધી જાય છે, ત્યાં સુધી જે કલ્યાણની પરંપરા શ્રેણી સર્જાઈ તેનું નામ મંગળ પંક્તિ. અને ત્યાર પછી જે પામ્યા તે કેવલ જ્ઞાન. આવે પછી તે બુધના પ્રણામે. હવે જે કોઈ જગતમાં જ્ઞાની પુરુષો છે, સત્પુરુષો છે, ગુરુજનો છે, બુદ્ધજનો છે, ડાયા પુરુષો છે, જે કંઈ મહાજન છે, જે કંઈ પંચ પરમેષ્ઠીમાં છે, તે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે, તે હવે આ અરિહંત પદને નમસ્કાર કરે છે. એ પણ આ કેવલ જ્ઞાની થઈ જતા કેવલ જ્ઞાનને પ્રણામ કરે છે, કેવલ જ્ઞાનીને પ્રણામે છે.
પ્રણમે છે. એટલે બુધના પ્રણામે બુદ્ધજનો પણ જેને પ્રણામ કરે છે ત્યાં ધીમેકથી ભગવાને બુધવાર લઈ લીધો છે. એટલે વિદ્વાનો, પંડિતો, શાણા, ડાયા, સમ્યક દૃષ્ટિ, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ આ બધા જ તે અર્યંતને કેવલીને નમસ્કાર કરે છે, કેમ કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે રવિ, સોમ, મંગળ અને બુધ અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે નિર્ગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા. હવે ગુરુજનો પણ જેને પ્રણામ કરે તે મહાગુરુ થયા, કેવલી થયા, પરમપદને પામ્યા, અર્યંતપદને પામ્યા. એટલે નિર્ગ્રંથ થયા, સંપૂર્ણ કક્ષાએ ગાંઠનો નાશ કરી દીધો, રાગ દ્વેષ અજ્ઞાનનું સંપૂર્ણ નાહી નાખ્યું, સ્નાન કરી નાખ્યું, સ્નાત્ર કરી દીધું, સ્નાત્રક થઈ ગયો. એટલે એને ત્યાં સ્નાતક કહ્યો છે. નિર્ગ્રંથ પૂરેપૂરી સ્નાતક દશા હોય ત્યારે પૂરેપૂરો નિર્ગ્રંથ, નહીં તો પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવના વગેરે પ્રકાર પડે છે. એટલે કે ખોડ ખાપણવાળા કહેવાય છે. અહીંયા ખોટ ખાપણવાળા કોઈ પણ દોષ ક્ષતિવાળા કહેવાતા નથી. પરિપૂર્ણ નિર્ગ્રંથ દશા છે, કેમ કે પરિપૂર્ણ જ્ઞાની છે, સંપૂર્ણ જ્ઞાની છે, કેવલ જ્ઞાની છે. એટલે ત્યાં નિર્ગ્રંથ થયા. આત્માને જેમ છે તેમ યથાખ્યાત ચારિત્ર છે, સંપૂર્ણપણે જાણી લીધું છે, કેવલ જ્ઞાન છે. તે નિર્ગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, પોતે મહાગુરુ છે, મોટા ગુરુ છે. અનેક ઉપાધ્યાય, આચાર્ય, મુનિ, કેવડી બધાને પોતે જ્ઞાન આપી શકે છે. કેવલી તો જ્ઞાનમાં દશામાં સરખા થઈ ગયા. એટલે હવે તીર્થંકર દેવ છે, જીનેશ છે, એ બધાને જ્ઞાન આપી શકે છે, દેશને આપી શકે છે. પણ કેવલી તો બધા જ જ્ઞાનમાં સરખા છે. એ કોઈ પણ કેવલી બીજાને પોતાના કેવલ જ્ઞાનથી મુખપણે પણ આત્માની સિદ્ધિ બક્ષી શકે છે, દાન આપી શકે છે. સિદ્ધિદાતા, પોતે આત્મા સાધી લીધો છે અને બીજાને પણ સિદ્ધિ કરાવી શકે છે. સિદ્ધિના દેનારા થયા, સિદ્ધિના દાન આપનારા થયા. જ્ઞાની મહાદાની રે સદા વ્રત જેનું સદા. એવી રીતે અહીંયા સ્વરૂપનું દાન જાણે આપી શકે છે, એમ નિમિત્તની મુખ્યતા એ કહ્યું જાય છે. બાકી તો ઉપાદાન બળવાન થાય તો નિમિત્ત કંઈક કરી શકે. નિમિત્ત એકલું કાંઈ કરી શકતું નથી અને ઉપાદાન એકલું પણ કાંઈ કરી શકતું નથી. નિમિત્ત વિના કંઈ થતું નથી. એ સિદ્ધાંત પણ અહીંયા આવી જાય છે. તો નિર્ગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, એટલે હવે તે કેવલ જ્ઞાની થઈ ગયા. અહીંયા નિર્ગ્રંથની વાતમાં મેં એમ કહ્યું કે કેટલાક નિર્ગ્રંથમાં હજુ પ્રમાદ વગેરે છે, ખોટખાં પણ છે. એટલે ત્યાં ઈચ્છા યોગની વાત લેવાની થાય કે જ્ઞાની છે, જ્ઞાન થઈ ગયું છે, શાસ્ત્ર જ્ઞાન પણ છે, સમ્યક આચરણ પણ છે, પણ હજુ પ્રમાદ ક્યાંક ક્યાંક સેવાઈ જાય છે. જેમ ગૌતમ મુનિને, ગૌતમ સ્વામીને કહ્યું હતું તેમ કે કેવલ જ્ઞાન થતું નથી એટલે ક્યાંક પ્રમાદ છે, સ્વરૂપનો વિસ્મરણ ક્યાંક થઈ જાય છે. તો એ ઈચ્છા યોગવાળા જે કોઈ છે તે બધા જ સાધુ, સાધ્વી, મુનિ, આત્મા, તે બધા ક્યાંક દોષ ક્ષતિ રહી છે, શિથિલતા રહી છે, કેવલ જ્ઞાન પામ્યા નથી. એટલે ત્યાં સુધી ઈચ્છા યોગવાળા છે. પ્રમાદ છે એમ કેવું છે એ ઈચ્છા યોગ છે. જુઓ, 3 યોગ છે: ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ. આ ત્રણેય યોગ રૂપી જાણે પર્વત છે, એમાંથી જ 8 દૃષ્ટિ રૂપી નદી જાણે કે બહાર પડી છે, નીકળી છે. એટલે સમજવું પડે 8 દૃષ્ટિથી અને કર્મગ્રંથથી અને અહીંયા કૃપાળુદેવના મંગલપાઠથી. તો ઈચ્છા યોગમાં એવા બધા છે. પછી શાસ્ત્ર યોગ મૂક્યું છે. તેમાં શું છે તો કે એમાંથી પ્રમાદ કાઢી નાખે છે, અપ્રમત્ત યોગી થઈ ગયા છે. અપ્રમત્ત યોગ ધરાવનારા છે. 7મા ગુણસ્થાનકે આવી ગયા, શ્રેણી માંડી દીધી અને હજુ એ શાસ્ત્રનું મહાત્મ્ય માથા પર રાખે છે અને શાસ્ત્ર પ્રધાનતા છે, શાસ્ત્રની મુખ્યતા છે, તે શાસ્ત્ર યોગ છે. અભિનિવેશ નથી કીધો, પણ ઈચ્છા યોગમાં પ્રમાદ હતો, જે શાસ્ત્ર યોગમાં પ્રમાદ નથી. અપ્રમત્તપણે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે, શાસ્ત્રના ધ્યાન મારીએ છે, તે અપ્રમત્ત શાસ્ત્ર યોગ. અને છેલ્લું જે મૂક્યું છે તે સામર્થ્ય યોગ. હવે આત્માનું અનંત સામર્થ્ય પ્રગટ્યું છે, કેવલ જ્ઞાન થઈ ગયું છે. એટલે શાસ્ત્ર કરતાં પણ જેનો વિષય પોતાની શક્તિના ઉદ્રેકને લીધે, ઉદ્વેગની ઉદ્રેક, અતિરેક, અતિપણું, અતિશયપણું, એટલી અતિશક્તિ બહાર પડી ગઈ છે. આત્માની સંપૂર્ણ શક્તિ, અનંત શક્તિ બહાર પડી ગઈ છે. એટલે અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ છે. તે સમર્થ પુરુષ થયા, તે કેવલી થયા. તેનું નામ સામર્થ્ય યોગ છે. એટલે ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ ગુણસ્થાનકની પરિપાટીથી 8, 9, 10, 12 અને 13 ત્યાં આવી ગયા છે. 14 મોજી બાકી રહે છે. અહીંયા ધર્મ સંન્યાસ અને યોગ સંન્યાસની વાત આપણે કરતા હતા. તો કે ધર્મ સંન્યાસની વાત અહીંયા શરૂ થઈ અને પૂરી થઈ. હવે યોગ સંન્યાસ બાકી રહ્યો છે. 13મા ગુણસ્થાનકે કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા.
કેટલાક જીવો એવા છે, કેટલાક કેવલી ભગવંત એવા છે કે કેવળ જ્ઞાન, નિર્વાણ અને મોક્ષ અને વચ્ચે દેશના આપવાની હોય તો આપે છે. કેટલાક મુખ કેવલી છે, દેશના આપતા નથી. અને કેટલાક સમુદ્ઘાત કરે છે. તો કેવલ જ્ઞાનીથી મોક્ષે જાય, વચ્ચે અયોગી ગુણસ્થાન આવે. વચ્ચે શું આવે છે તો કે શૈલેષીકરણની પ્રક્રિયા આવે છે. અને તે પહેલાં કેટલાકને સમુદ્ઘાત કરવાનું આવે છે. એટલે કે પોતાનું આયુષ્ય થોડું છે અને વેદનીય વગેરે કર્મો વિશેષ છે. રાત થોડીને વેશ જોજા, સમય થોડોને કામ ભગીરથ બાકી છે. તો એ અંતર મુહૂર્તમાં નહીં, પણ 8 પ્રદેશ 8 સમયમાં જ પોતાના 8 પ્રદેશ તો જ્યાં છે ત્યાં છે, એમાંથી કેટલાક પ્રદેશને 8 સમય સુધી મોકલે છે. એટલે કે સમ ઉદ્ઘાત, સમ એટલે ફરી કરવું ન પડે તેવી રીતે, બેલેન્સ થઈ જાય, બરાબર મેચ થઈ જાય, મળી જાય તેવી રીતે સમ્યક પ્રકારે. અને ઉદ્ધ એટલે ઊંચે આકાશમાં, જ્યાં ઊંચે કયો છો ત્યાં. અને ઘાત એટલે આત્મપ્રદેશોને મોકલે છે. એટલે પોતાના આત્મપ્રદેશમાંથી 8 આત્મપ્રદેશ જાણે કે બહાર જતા હોય, અસંખ્યાત આત્મપ્રદેશમાંથી. અને તે 8 સમયમાંથી પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે પ્રતર, ચોથે સમયે પૂરણ, લોકપૂરણ. એ 4 સમયમાં આખા લોકમાં વ્યાપી જાય છે, 14 રાજલોકમાં વ્યાપી જાય છે. અને ત્યાંથી ધીમે ધીમે પાછું તરત જ 8 સમયની અંદર જ બધી વિધિ થઈ જાય છે. 4 સમય જતા ને 4 સમય નીચે આવતા પહોંચતા પાછું પોતાના આત્મામાં સમાઈ જાય છે. તો આ વેદનીય કર્મ કંઈક વેદવાનું બાકી રહી ગયું, અથવા બીજા કેટલાક કર્મ બાકી રહી ગયા છે અને આયુષ્ય થોડું છે, તો આ બધું એક સમય માત્રમાં જાણે થઈ જતું હોય, 8 સમય માત્રમાં થઈ જતું હોય તેમ સમુદ્ઘાત કરીને પાછા આવે છે. એટલે કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા, તો કે શુક્રનો સૌથી વધારે તેજસ્વી તારો છે, તેજસ્વી ગ્રહ છે. શુક્ર આચાર્ય કયા છે, દાનવના આચાર્ય કયા છે, દૈત્યના આચાર્ય કયા છે, તેવા શુક્ર, તેવું તેજસ્વી પણ યાદ કર્યું છે કે સૌથી તેજસ્વી, વળી સૌથી મોટા. એટલે કે જેઠ મહિનાને જ્યેષ્ઠ મહિનો કહેવાય, અને શુક્ર એટલે જ્યેષ્ઠ સૌથી મોટું. તો કે સૌથી મોટા, તેજસ્વી, અને વળી પાછા અગ્નિદેવની સાક્ષી મૂકી કે આ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દેવા છે. શુક્ર કહેતા અગ્નિ, શુક્ર કહેતા દૈત્ય આચાર્ય, શુક્ર કહેતા તેજસ્વી તારો. તો એવી રીતે આ કેવલી ભગવંત ખાક કરી નાખે છે, કર્મોને બાળી નાખે છે. એટલે પોતે એટલું બધું તેજ છે કે એમાં સમુદ્ઘાત કરનારા કેવલીને પણ આમાં લઈ લીધા છે, બાકાત રાખ્યા નથી. આ કૃપાળુદેવ જુઓ, આ શુક્રવારમાં એમ કહી દીધું કે ગુરુવાર કેવલ જ્ઞાની થઈ ગયા, પછી બધા શુક્ર થયા. તો કે પોતે પોતાના તેજથી સૌથી વધારે તેજસ્વી થયા. જગતમાં સૌથી વધારે તેજ કેવલ જ્ઞાનનો પ્રકાશ, કેવલ જ્ઞાનની રૂપી સૂર્ય બરાબરનો તપે છે, મધ્યાહનનો તપે છે. અને બધાને દેશને આપે કે નહીં, અપાર્ટ ફ્રોમ ધેટ, પણ પોતે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે. પછી કેવલી સમુદ્ઘાત કરીને કર્મોનું બેલેન્સ કરી નાખે છે અને આયુષ્ય ભોગવી લે છે, વેદનીય કર્મ ભોગવી લે છે. પ્રપૂર્ણ ખ્યાતા, સંપૂર્ણપણે, વિશેષપણે આત્માનું જે કંઈ સ્વરૂપ છે તેને ખ્યાતિમાં લાવ્યા છે, કીર્તિત કર્યું છે, પ્રસિદ્ધિમાં લાવ્યા છે. પ્રખ્યાત શબ્દ આવ્યો, ખ્યા ધાતુ છે. ખ્યા એટલે પ્રસિદ્ધિમાં લાવવું, કીર્તિમાં લાવવું, ડંકો વગાડવો. હવે ડીમ નાદ દુંદુભી વાગે, એમાં નવાઈ નહીં, કેમ કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે ત્યાં અહીંયા ગુરુ પછી શુક્રવારની વાત પણ પૂરી થઈ. અને આપણે સામર્થ્ય યોગની વાત કરતા હતા, એમાં ધર્મ સંન્યાસ પછી યોગ સંન્યાસની વાત બાકી છે. ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. ત્રિયોગ, મન, વચન અને કાયા, આ 3 યોગ છે. ત્યાં કેવળ મંદ પામે, એટલે કેવળ એટલે માત્ર એમ કહેવું, અથવા તો સર્વથા કહેવું. ઠીક છે કે સર્વ પ્રકારે, સર્વથા, બધી રીતે, અંશનો અંશ પણ બાકી રહેતો નથી. પોતાના મનોયોગ, વચનયોગ અને કાયયોગને રૂંધવાની વાત આવે છે. ધીમે ધીમે શ્વાસ ઢીલો પડે છે, મંદ થાય છે, તેવી રીતે તેમ નહીં, તે શ્વાસ રૂંધવાની વાત છે એમ કેવું છે એમ નથી, પણ મન, વચન, કાયાના યોગ રૂંધવા છે. એટલે શ્વાસોચ્છ્વાસ સિવાયનું બધું આવી ગયું મન, વચન અને કાયામાં. તે મંદ પામે છે, ઢીલું પડે છે, ધીરું પડે છે. અને ધીમે ધીમે, એટલે અહીંયા શનિવાર લઈ લીધો, ક્યાંય શનિ શબ્દ નથી, પણ મંદ પામે કહ્યું, એટલે મંદ શનિની વાત છે. શનિનો ગ્રહ શનિવારે જન્મ્યા હોય તે બધાના વિચાર, સંકલ્પ, નિર્ણય લેવામાં ઘણી જ ઢીલાશ વર્તે. એટલે શનિ કહેતા જ ધીમે ધીમે, ધીરે ધીરે, કોમળતાથી, હળવે હળવે, અનુક્રમે, ક્રમશઃ આ બધું શનિને લાગુ પડે. એટલે અહીંયા મંદ પામે કહીને કૃપાળુદેવે શનિવાર લઈ લીધો, શનિનો ગ્રહ લઈ લીધો છે.
મન વચન કાયાના યોગ શું કામ બંધ પામે? તો કે કેવલ જ્ઞાન થઈ ગયું છે અને સમુદ્ઘાત કરવાનો હોય તો કરી લીધો છે. છેલ્લે જે દેહથી કાયાથી કામ લીધું તે મન વચન કાયાને પણ રૂંધી દેવાના છે. તે શ્વાસોચ્છ્વાસ રૂંધીએ છીએ તેમ રોકી દેવાના છે, એને પણ નિરોધ કરવાનો છે અને તે શૈલેષીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો ત્યાં શું થાય છે વિધિ? તો કે 13મા ગુણસ્થાનકે વિચાર્યું કે સલેશી અને સયોગી છે. કેવલ જ્ઞાન છે તેને હજુ એક લેશિયા છે. કઈ છે? શુક્લ લેશિયા છે. તેને યોગી કીધા, સયોગી કીધા, મન વચન કાયાના યોગ છે. અને તેને 13મા ગુણસ્થાનકે શુક્લ ધ્યાનનો ત્રીજો ભાંગો સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી તે નામનું ધ્યાન વર્તે છે. સૂક્ષ્મ ક્રિયા મન વચન કાયાની જે ઝીણામાં ઝીણી ક્રિયા છે, નાનામાં નાની ક્રિયા છે, શ્વાસોચ્છ્વાસ પણ જેમાં આવી જાય છે, તે અપ્રતિપાતી તે ત્રણેય હજુ છે. એને શું કરે છે એ વિધિ બતાવી છે તે વિચારીએ. 13મા ગુણસ્થાનકે જ વિધિ થાય છે. કેવલ જ્ઞાન છે અને પછી શૈલેષીકરણ 14મું ગુણસ્થાનક જવા માટે કેવી રીતે કરે છે? તો કે સૂક્ષ્મ અને બાદર, સ્થૂળ અને સૂક્ષ્મ, દેખીતી મન વચન કાયા દેખાય છે તે, અને ખરેખર આપણે વાપરીએ છીએ ભાષાના પૂતગલ વાપરવા માટે, ગ્રહણ કરવા માટે જે જીભ છે તે દેખાય છે, મોઢું દેખાય છે, પણ જે ભાષાના પૂતગલ વર્ગણા જે છે એ કંઈ દેખાતા નથી, એ જોઈ શકાતી નથી. એવી જ રીતે જે કાંઈ રહ્યું છે મન, એ આત્માનો ઉપયોગ જ છે, પણ એ મન દેખાતું નથી, દેખીતી રીતે કંઈ થઈ શકતું નથી. તો એ સૂક્ષ્મ અને બાદર બે રીતે કહ્યું. તેવી જ રીતે કાયા દેખીતી દેખાય છે, પણ એના અસંખ્યાત આત્મપ્રદેશો અંદર છે, એમાં વણાઈ ગયેલું છે, એ દેખાતા નથી. તો સૂક્ષ્મ અને બાદર છે. બાદર કહેતા સ્થૂળ રીતે દેખાય તે. તો બાદર કાયયોગથી, એટલે આપણે જે કાયા લઈને બેઠા છીએ, શરીર સાધન છે તે, એનાથી બાદર વચન યોગનો પહેલાં નિરોધ કરે છે, ત્યાં અંતર્મુઠ સુધી સ્થિતિ કરે છે. પછી બાદર મનોયોગનો નિરોધ કરે છે, ત્યાં અંતર્મુઠ સુધી સ્થિતિ કરે છે, શ્વાસોચ્છ્વાસ રોકે છે. અને ત્યાર પછી બાદર કાય યોગથી તેનો નિરોધ કરે છે. પછી સૂક્ષ્મ મનોયોગનો નિરોધ કરે છે. આ રીતે બધા નિરોધ કરતાં કરતાં પહેલાં બાદરથી અને પછી સૂક્ષ્મથી, પહેલાં આ જ સ્થૂળ કાયાથી સૂક્ષ્મ કાયાનો, સૂક્ષ્મ વચનનો, સૂક્ષ્મ મનનો નિરોધ કરે છે. છેલ્લે છેદ ઉડી જાય છે. આ કાયા જે છે, સ્થૂળ કાયા છે, એ સૂક્ષ્મ કાયા એટલે આત્મપ્રદેશોને પણ રૂંધી નાખે છે. એટલે મન વચન કાયા, એવી રીતે વચન યોગ, એવી રીતે મનોયોગ એ રૂંધી નાખે છે. એટલે 13મા ગુણસ્થાનકે આ સલેશી એટલે શુક્લ લેશિયા છે, સહયોગી છે, મન વચન કાયાના યોગ છે. 14મે ગુણસ્થાનકે શું થાય છે? શુક્લ ધ્યાનનો ચોથો પાયો, ચોથો ભાંગો, વ્યુપરત ક્રિયા નિવૃત્તિ, એટલે કે વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ. એટલે ત્યાં સંધિ થઈ ગઈ છે. એટલે ઘણી વખત વાંચવામાં એમ થાય કે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી વાંચવું કે વિપરીત ક્રિયા નિવૃત્તિ વાંચવું, પણ અવગ્રહ આવી જાય છે સંસ્કૃતનો, એટલે ત્યાં આ વત્તા આ બંને એક થઈ જાય છે. ત્યાં અ શબ્દ છે, એટલે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, વિપરીત ક્રિયા અનિવૃત્તિ. ત્યાં શું થાય છે? તો કે હવે એકમાત્ર આ ઈ રૂ એ 5 રસ્વ સ્વર બોલતા, લઘુ સ્વર બોલતા જેટલો સમય લાગે છે, રસ્વ સ્વર જ કેવું ઠીક છે, તેટલો જ સમય ત્યાં રહે છે. અને તે પછીના સમયે, કારણ કે મન વચન કાયાના યોગ રૂંધી દીધા, એટલે તરત જ પછીના સમયે, પછી બોલવામાં તો અસંખ્યાત સમય જતા રહ્યા, આ બાજુ આ યોગ રૂંધ્યા, આ ઈ રૂ બોલ્યા કે તરત જ 14મે ગુણસ્થાનકે સ્થિતિમાંથી સિદ્ધાલયમાં સ્થિતિ કરી જાય છે, અયોગી થઈ ગયા. આ 5 સ્વર બોલાય એટલો જ સમય 14મા ગુણસ્થાનકનો સમય. એમાં કૃપાળદેવે અરે જીન ભગવંતે કોઈએ એક સમય નહીં કીધો, પા સમય નહીં કીધો, એનું માપ જ આપ્યું કે જે તે જીવને આ ઈ રૂ એ બોલતા જેટલો સમય લાગે તેટલો. એટલે એક સમયથી પણ ઓછું માપ તો કાંઈ છે નહીં. પણ ગણતરીમાં નહીં આવતું હોય તો 1.5 સમય 2 સમય પણ નથી કીધા. આમ જ માપ રાખ્યું છે કે આ 5 અક્ષર બોલતા જેટલો સમય લાગે, જેવી જેની કાયા ને જેવો જેનો વચન યોગ, એમાં જેને જેટલો સમય લાગતો હોય તે, કેટલું સૂક્ષ્મ ગણિત છે, કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે, એ સમય થાય છે. અને જ્યાં બેઠા હોય, જે દશામાં બેઠા હોય, સૂતા હોય, કાળસર્ગમાં હોય, ત્યાંથી સીધી લીટીમાં ઉપર એ મોક્ષે જાય છે. આ રૂમમાં બેઠા હોય અને મોક્ષે જાય તો આ રૂમમાં ઉપર જે આકાશ દેખાય છે તે સીધી લીટીમાં ત્યાં મોક્ષમાં સ્થિતિ કરે. કારણ કે 45 લાખ જોજનનો મનુષ્ય લોક છે અને મનુષ્યમાંથી જ મોક્ષે જઈ શકાય છે. છેલ્લો ભાવ મનુષ્યનો જ હોવો જોઈએ. અને 45 લાખ જોજનની લાંબી પોળી સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધશિલા છે. એટલે બંને એક સરખું હોવાથી જેટલું નીચે તેટલું જ ઉપર. એટલે જ્યાં જે દશામાં જે જીવ બેઠો હોય કે ઊભો હોય
અને ત્યાંથી જ તે જ દશામાં તે જ લીટીમાં રુજુ શબ્દ છે એટલે સિદ્ધિ સરળ. વક્ર ગતિ ને રુજુ ગતિ બે જ ગતિ હોય, તેમાં રુજુ એટલે સિદ્ધિ, સરળ સિદ્ધિ લીટીમાં સિદ્ધિ શ્રેણીમાં આકાશ પ્રદેશોની પંક્તિમાં શ્રેણીમાં તે જતો રહે છે, એટલે કે ત્યાં મોક્ષે જતો રહે છે. અને ત્યાંથી લોકના અંતિમ ભાગે સ્થિર થાય છે. લોક આગળ અલોકમાં તો જવાતું નથી, કેમ કે ધર્માસ્થી કાંઈ નથી, ગતિ નથી, કોઈનો કાંઈ પ્રવેશ નથી. એટલે ત્યાં લોકના અંતે એટલે કે લોકની ટોચે શૈલેષીકરણ પર્વતની ટોચ અને અહીંયા મન વચન કાયાના યોગ રૂંધીને અયોગી ગુણ સ્થાનકને છેદીને પ્રાપ્ત કરીને એને પણ છેદ ઉડાવીને છેલ્લે સિદ્ધશિલા પર અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે તે સિદ્ધ ભગવંત. ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, બિલકુલ મંદ પામી ગયું. એટલે મન વચન કાયાના યોગ ધીમે ધીમે રૂંધે છે અને સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, હવે સ્વરૂપથી સિદ્ધ થઈ ગયા. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સંભાળીને સિદ્ધ ગતિમાં સિદ્ધાત્મા તરીકે તો રહે છે. ત્યાં કાંઈ રૂંધવાનો નથી, કાંઈ નાશ પામવાનો નથી, ત્યાં વિચરી રહ્યા છે. પછી નાશ પામતા નથી એટલે અત્યારે પણ વિચરી રહ્યા છે, વિહરી રહ્યા છે, વિરામ કરી રહ્યા છે, આરામ ફરમાવી રહ્યા છે, શાશ્વત સનાતન કાળ માટે સ્થિતિ કરી રહ્યા છે. ત્યાં વિરાજે છે અને ત્યાં સ્થિર થાય છે. ત્યાં શોભિત છે, શોભાયમાન છે. સિદ્ધ થઈ ગયા એટલે સૂઈ ગયા અથવા તો જતા રહ્યા, હવે કંઈ કરવાનું નહીં એમ નથી. અત્યારે આપણે જે બોલીએ છીએ વિચારીએ છીએ તે તેમના જ્ઞાનમાં કેવલ જ્ઞાન તો છે જ, એટલે બધું જ દેખાય છે, સ્પષ્ટ જડાહડા છે, સ્પષ્ટપણે છે. એટલે તે વિરામે છે, વિચરે છે, સ્થિર થાય છે, જે કયો તે, અને શાશ્વત સનાતન કાળ માટે એમની ત્યાં સ્થિતિ છે. એટલે અહીંયા કૃપાળુદેવે 7 વાર પાસેથી મોક્ષની વાત મૂકી દીધી છે અને ઘણી ગહન વાત પણ બહુ સરળ રીતે મૂકી છે. 8 દૃષ્ટિ એટલે આખો યોગ માર્ગ, મન વચન કાયાના યોગ છે અને એનાથી જ મોક્ષે ગયા છે. તો એ યોગ દૃષ્ટિની સજ્જાઈ જે કહીએ છીએ તે એનો પણ સ્વાધ્યાય 7મી 8મી દૃષ્ટિ અને એનો ઉપસંહાર બરોબર સમજવો પડે. ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગથી સમજવું પડે અને આ બધી જ રીતે આપણને સમજાવી દીધું છે. અને છેલ્લે શું થાય છે તો કે મોક્ષમાં ગતિ થાય છે, પછી મોક્ષમાં સ્થિતિ થાય છે. પ્રથમ તો જીવને મોક્ષ અહીંયા જ સમજાય છે કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. ત્યાં તો સ્થિતિ કરવાની છે, પછી ત્યાં અનંતકાળ માટે બેસવા રહેવા ગયા, પણ પહેલાં તો અહીંયા પોતે મુક્ત ભાવ અનુભવ્યો, મોક્ષ ભાવ અનુભવ્યો. કૃપાળુદેવ જેવા અહીંયા જ મોક્ષ સ્વરૂપ હતા તો મોક્ષે હતા, ગયા છે એવો કંઈ પ્રશ્ન વિકલ્પ ઉઠતો જ નથી. જ્યાં હતા ત્યાં સ્વરૂપ સિદ્ધ હતું અને મોક્ષ જ હતો. 355માં પત્રમાં મૂક્યું છે તે યાદ આવે કે કલ્યાણ જે વાટે થાય છે તે વાટના મુખ્ય 2 કારણ જોવામાં આવે છે. જીવનું કલ્યાણ જે વાટે થાય છે, જે રસ્તે થાય છે, જે માર્ગે થાય છે તે વાટના મુખ્ય 2 કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય, એટલે કે એકમાત્ર આત્માર્થે જ કરવાનું હોય અને અસંગપણાવાળી જ ક્રિયા હોય, કે જે જીન માર્ગમાં, મોક્ષ માર્ગમાં છે, આત્માના માર્ગમાં છે. અસંગપણું એટલે શું એનો અર્થ પણ આપી દીધું છે કે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. તે આપણે તો આત્માર્થ જ સાધવાનો છે. એક આત્માર્થ એ જ ખરો નહીં અને એ જ પ્રમાણભૂત આત્માને લઈ જશે, એટલે એ જ પ્રયોજનભૂત છે. અને પછી પાછું મૂક્યું છે કે નિરંતર જ્ઞાન દશા પર જીવોનું ચિત્ત હોય તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. 2 વાત મૂકી કે એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, એટલે આપણે અસંગ અનુષ્ઠાનની વાત લીધી હતી 7મા ગુણસ્થાનકે અને ત્યાર પછી, અને અન્ય કોઈ અર્થની ઈચ્છા ન હોય. અને બીજું કે જ્ઞાન દશા ઉપર જીવોનું હંમેશા ચિત્ત રહેતું હોય કે જ્ઞાન પ્રાપ્તિ સિવાય કોઈ લક્ષ નથી, અસંગપણા સિવાય કોઈ ક્રિયા નથી, અને ક્યાંય પડે નહીં, અસંગ જ રહીએ, કોઈ સંગ પ્રસંગમાં પડે નહીં તો જ અસંગપણું આવે. એટલે બધેથી આસક્તિ, આસંગપણું છોડે તો એ અસંગ થાય, પોતાના કશાયથી પણ છૂટે તો એ થઈ શકે એમ સમજાય છે. એટલે અહીંયા કૃપાળુદેવે આખો મોક્ષ માર્ગ મૂકી દીધો છે અને આપણે પણ મોક્ષમાળાનો યથાશક્તિ સ્વાધ્યાય 81 કલાકમાં કર્યો છે તે પૂરો કરીએ છીએ. અને આખી મોક્ષમાળામાં કાંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાયું હોય તો મન વચન કાયાથી અને આત્માથી અંતઃકરણપૂર્વક, ખરા અંતઃકરણપૂર્વક ખમાવું છું. આત્માની સાક્ષીએ ખમાવું છું, તારક ત્રિપુટીની સાક્ષીએ ખમાવું છું, કૃપાળુદેવને પણ ખમાવું છું. કેમ કે કોઈ પણ આશય ભેદ થયો હોય,
કૃપાળુદેવે જે આશયથી લખ્યું હોય એ આશય આપણને હૃદયગત ન પણ થાય, હસ્તગત ન પણ થાય. જીન ભગવંતોએ જે કીધું હોય એમાં બોલવામાં, કહેવામાં કોઈ પણ કારણે પ્રમત્ત યોગે અપ્રમત્ત યોગે જે કહો તે જ્ઞાત ભાવે અજ્ઞાત ભાવે ઈચ્છાથી જાણીબૂજીને ઈરાદાપૂર્વક તો ભૂલ ન કરી હોય, તેમ છતાં ઉપયોગ ચૂકાયો હોય, ઉપયોગ શુદ્ધ સાફ ન રહ્યો હોય તો તે બદલ આપ સૌની ક્ષમા યાચું છું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.